આજે નવું નવું જાણવા મળ્યું છે. તું છે ને હરિયા લાંબો કર. ગયેલી છે પણ આપણે થોડીક મહેનત કરવી છે, બસાવવાની પૂરી કોશિશ કરવી છે જો બચી જાય ને, કારણ કે એટલી ફસાઈ ગયેલી છે હલન ચલન પણ નથી કરી શકતી. જો આપણે દર્શક બધા જોઈ રહ્યા છો કઈ રીતના ફસાઈ ગયેલી છે. મરી જાય શ્વાસ ન લે. કિશોરભાઈ આ ઈટ કાઢવી જોઈએ, નહીં નીકળે. હાલો એક બદલી આવો. શું બોલ્યો? હવે આવી બરોબર. આ દિવાલમાં બતાણી છે, મેન વસ્તુ એ છે. બરોબર 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 બરોબર. આપ જોઈ રહ્યા છો આખો સતત કેટલા દિવસ છે કિશોરભાઈ આપણે ફસાયેલી? 3 દિવસ 4 દિવસથી સતત 4 દિવસ ફસાઈ ગયેલી હતી. આપણે આજે એને બહુ મહેનત થી રેસ્ક્યુ કરેલ છે. ડબ્બો અત્યારે કોઈ દિવાલ તોડે નહીં. પેલો પ્રશ્ન એ છે કે માણાના નથી રહ્યા, પણ પરજીવે હું આપણું બગાડ્યું. એ તો છે. આજે છે સૃષ્ટિના એક માનો કે પ્રાણી જ છે, જે હોય જીવ છે, તો એનો હક છે જીવવાનો. એને હું કામ એને હું આપણું બગાડ્યું? કશું જ નહીં. હે તો પછી આવી દયા ભાવના રાખો અને તમે જે કાર્ય કરો છો બહુ સારું છે, અને આવા જ કાર્ય કરતા રહો. પ્રભુ તમને ઘણું આપશે અને તમારી તંદુરસ્તી કાયમી રહે. તમે દિવાલ આ સમયમાં કોઈ તોડવા ન દે, એટલે દિવાલ તોડે, કારણ કે નવું બાંધકામ જાય કોઈ તોડવા ન દે. હવે તમે 5 ઈંટ ખડકીને એને ગોઠવી દે હું વાંધો, પણ આ એક જીવ બસ્યો ને બસ ત્યાં બીજું હું. પછી